આ વિરોધ એટલા માટે કરી રહ્યા છીએ, રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના મિત્રો દ્વારા અને એના અધિકારીઓ દ્વારા મિલી ભગતથી રાજકોટમાં કરોડો રૂપિયાના કૌભાંડો થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ એથ્લેટિક ટાવર્સમાં કોઈ ભાજપના મોટા નેતાના પ્રદેશના નેતાના હિસ્સેદારી હોય અથવા એની ઓફિસ હોય અથવા એનો કઈક ભાગ સંકળાયેલો, જેના હિસાબે રાજકોટના 2 ધારાસભ્યોએ ઇમરજન્સી આગ લાગતા ત્યાં પહોંચવું પડ્યું અને જાણવા મળતી ફાયર ઓફિસરની જાણ મુજબ 6ઠા માળ સુધી પાણીની વ્યવસ્થા ઉપર જઈ શકે તમામ લાઈનો ચોકઅપ હતી। એમ જો જે લાઈનો ચોકઅપ હોય ત્યાં પાણી જાય નહીં એટલે બચાવ પણ ન થઈ શકે। એના માટે રાજકોટ મહાનગરપાલિકાના ફાયરમેનોએ ખૂબ મહેનત કર્યા પછી લોકોનો બચાવ થયો છે અને આ ફાયર જગ્યાએ 3 લોકોના મૃત્યુ થયા છે। બીજું, રાજકોટ મહાનગરપાલિકાની આવડી મોટી ઓફિસ હોવા છતાં આજ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની પોતાની ઓફિસનું એનઓસી નથી। અંદર આગ લાગે તો અમારે બેનને કોર્પોરેટ જવું ક્યાં? કારણ કે અમે અમારા પોતાના બચાવ માટે આ ફાયરનું સેફ્ટી હારે લઈને જઈએ છીએ। નાટક થઈ રહ્યા છે તપાસના, શું કેવું છે? કોઈ તપાસમાં ચોક્કસ સ્પષ્ટતા થતી નથી। મેં આપને કીધું, પ્રદેશના બહુ મોટા ગજાના નેતા આમાં હોય એટલે અપેક્ષા રાખવી નહીવત છે અને એક નાના કોર્પોરેટર નાના વોર્ડના પ્રમુખ હોય એની જો એમાં નથી તપાસ કરે આમાં ક્યાંથી કરશે?